નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 9 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 9 મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 1, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે મૂળભૂત હક્કો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. પ્રકરણ 9 મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 8માં ભારતના બંધારણનું આમુખ, તેના આધારસ્તંભો અને વિશિષ્ટ મહત્વના લક્ષણો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં મહત્વના લક્ષણોમાં મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપણે આ પ્રકરણમાં વિસ્તૃત ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે દેશમાં રહીએ છીએ તે દેશમાં આપણને એક સ્થળેથી બીજે સ્થળે જવા માટેની સ્વતંત્રતા છે. એ ઉપરાંત વાણી, અભિવ્યક્તિ, વર્તન વ્યવહાર કરવાની પણ સ્વતંત્રતા છે. ધંધો વ્યવસાય કરવાની પણ સ્વતંત્રતા છે. કોઈ પણ સ્થળે આપણે હરીફરી શકીએ છીએ. તો આવા પ્રકારની સ્વતંત્રતા આપણને પ્રાપ્ત થઈ છે. એ ઉપરાંત આપણે જે દેશમાં વસવાટ કરીએ છીએ એ દેશનો જે જાહેર વારસો છે એમના પ્રત્યે આપણી કેટલીક ફરજો બને છે. તો એવી ફરજો કઈ કઈ છે તો તે પણ આપણા બંધારણમાં આપવામાં આવી છે. એ ઉપરાંત જે રાજ્ય સરકારો છે એ રાજ્ય સરકારો વિવિધ પ્રકારની નીતિઓનું ઘડતર કરે છે. અસરકારક વહીવટ થઈ રહે એ માટેની જે નીતિઓનું ઘડતર કરે છે એ માટેના કેટલાક સિદ્ધાંતો એમને માર્ગદર્શન આપે છે. તો આવા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા કયા છે તો એ વિશે પણ માહિતી આપણે આ પ્રકરણમાં મેળવીશું. તો સૌપ્રથમ તો માનવ હક્કો, માનવ અધિકારો, હ્યુમન રાઇટ્સ એટલે શું? તો કે વ્યક્તિનો જન્મ થતાની સાથે જ તેને કેટલાક પાયાના હક્કો પ્રાપ્ત થાય છે. આ પાયાના હક્કો દ્વારા તે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે છે. સમાજમાં તેને માનભર્યું સ્થાન મળતું હોય છે. તો આવા પ્રકારના હક્કો દ્વારા વ્યક્તિનો સર્વાંગી વિકાસ થઈ શકે છે, સામાજિક મોભો પ્રાપ્ત થઈ શકે છે, કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી, એમના હક્કોનું રક્ષણ થાય છે. તો આવા જે હક્કો જેને આપણે માનવ હક્કો તરીકે ઓળખવામાં આવે છે. તો માનવ હક્કો એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વનો સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે, જેને માનવ હક્કો તરીકે ઓળખવામાં આવે છે. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હક્કો આપવામાં આવ્યા છે, જે કોઈપણ જાતના ભેદભાવ વગર વ્યક્તિ ભોગવી શકે એ માટેના હક્કોના રક્ષણની ખાતરી આપવામાં આવી છે અને સમાજ તેમજ રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ કેટલાક પાયાના હક્કોનો તે હકદાર બને છે. આવા હક્કો જેને માનવ હક્કો તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને માનવ હક્કો વિશે પૂછાય તો આ રીતે માનવ હક્કોની વ્યાખ્યા તમારે આપવાની. ત્યાર પછી જે UN દ્વારા માનવ હક્કો જાહેર કરવામાં આવ્યા 10 ડિસેમ્બર 1948ના રોજ UN એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાએ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. તો કે 10મી ડિસેમ્બરને આપણે માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ. તમને પૂછાય છે બરાબર પ્રશ્ન, માનવ હક દિન ક્યારે ઉજવવામાં આવે છે? 10મી ડિસેમ્બરે. માનવ હક્કોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હક્કો પૈકી કેટલાક અત્યંત મહત્વના હક્કોનો આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો અને આપણા બંધારણમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો. તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણ સભાએ તેમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું છે. આમ જે માનવ હક્કોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા છે તેને મૂળભૂત હક્કો કહેવામાં આવે છે. તો આ રીતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે માનવ હક્કો જાહેર કરવામાં આવ્યા છે અને તેની વૈશ્વિક સ્વીકૃતિ કરવામાં આવી, ત્યારબાદ તેને આપણા બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો, તેને ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું અને એ રીતે માનવ હક્કોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો, જેને આપણે મૂળભૂત હક્કો તરીકે કે મૂળભૂત અધિકાર તરીકે ઓળખીએ છીએ. આ માનવ હક્કો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરવામાં આવ્યા છે કે મનુષ્ય ગૌરવપૂર્ણ રીતે જીવન જીવી શકે, પોતાના વ્યક્તિત્વનો વિકાસ થાય એટલા માટે એને આ પ્રકારના હક્કો આપવામાં આવ્યા છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે
તેની ન્યૂનતમ જરૂરિયાતો એટલે કે લઘુત્તમ જરૂરિયાતો રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય તેને ગૌરવપૂર્વક તેમજ સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે. તો આ રીતે મનુષ્ય પોતાનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે તેને ન્યૂનતમ લઘુત્તમ જરૂરિયાતો પ્રાપ્ત થાય, જેમ કે રોટી, કપડાં, મકાન અને શિક્ષણ તેમજ આરોગ્ય વગેરે પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે, તો એ માટેના માનવ હક્કો એમને આપવામાં આવ્યા છે. એ ઉપરાંત સર્વતોમુખી વિકાસ સાધી શકે તે જાતનું રાજકીય સામાજિક વાતાવરણ મળી રહે, જેનો રાજ્યોએ સ્વીકાર કરીને તેના રક્ષણની બાંયધરી આપવામાં આવી છે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. તો આવા જે મૂળભૂત અધિકારો કે મૂળભૂત હક્કો છે એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે, જેમાં લોકોનો અવાજ હોય છે. બરાબર, લોકો દ્વારા જે પ્રતિનિધિઓ નક્કી થયા હોય છે, પ્રતિનિધિઓ ચૂંટાયા હોય છે, એમના દ્વારા આ પ્રકારના હક્કોનું રક્ષણ કરવામાં આવે છે. તો આવા મૂળભૂત હક્કો કયા કયા છે તે વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. ફંડામેન્ટલ રાઇટ્સ. રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે તથા સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હક્કો જરૂરી છે તે નીચે મુજબ આપવામાં આવ્યા છે. તો આ રીતે રાષ્ટ્રની સ્થિરતા જળવાઈ રહે તેમજ વ્યક્તિનું સ્વાતંત્ર્ય તેમજ તેમનો સર્વાંગી વિકાસ થાય એ માટેના મૂળભૂત અધિકારો મુખ્યત્વે 6 છે. સમાનતાનો હક, નંબર 2 સ્વતંત્રતાનો હક, નંબર 3 શોષણ સામેનો હક, નંબર 4 ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, નંબર 5 સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક્કો તેમજ નંબર 6 બંધારણીય ઇલાજોનો હક. તો આ જે હક્કો 6 પ્રકારના હક્કો છે તે મનુષ્યનો જન્મ થતાની સાથે જ તેને પ્રાપ્ત થતો હોય છે. એટલે કે કોઈ પણ રાજ્યનો, કોઈ પણ ગ્રામ્ય વિસ્તારનો કે કોઈ પણ રાજ્યનો કોઈ પણ ધર્મ, જાતિ કે લિંગ કોઈ પણ વ્યક્તિ હોય તેને આ પ્રકારના હક્કો પ્રાપ્ત થાય છે. નંબર 1 સમાનતાનો હક. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો કે કાયદાની દ્રષ્ટિએ દરેક વ્યક્તિ, સમાજની દરેક વ્યક્તિ સમાન છે. બરાબર, પછી તે કોઈ પણ જ્ઞાતિની હોય, કોઈ પણ જાતિની હોય, કોઈ પણ લિંગ, સ્ત્રી હોય કે પુરુષ હોય, બરાબર, ઉચ્ચ વર્ગનો હોય, મધ્યમ વર્ગનો હોય કે ગરીબ વર્ગનો હોય, નિમ્ન વર્ગનો હોય, બરાબર, કોઈ પણ કારણસર તેના વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખી શકાય નહીં. કાયદાની દ્રષ્ટિએ દરેક વ્યક્તિ સમાન છે. બરાબર, પછી તે કારકુનથી માંડીને વડાપ્રધાન સુધીની કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, દરેક વ્યક્તિ કાયદાની દ્રષ્ટિએ સમાન છે અને એ રીતે દરેક માટે સમાન કાયદો લાગુ પડે છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ. તો કે કોઈ પણ વ્યક્તિ કે વર્ગ એની તરફેણમાં વિશેષ અધિકારોનો ઉપયોગ કરી શકાય નહીં. તો કે કાયદાની દ્રષ્ટિએ દરેક વ્યક્તિ સમાન છે એ રીતે કાયદાનો અમલ થવો જોઈએ. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. તો કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, દેશની દરેક વ્યક્તિ માટે સમાન કાયદો લાગુ પડે છે. ભલે તે ઊંચો હોદ્દા પર હોય, તેમ છતાં પણ દરેક નાગરિક માટે સમાન કાયદો લાગુ પડે છે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, કોઈ પણ સ્થળે તેનો જન્મ થયો હોય, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. ભલે અશિક્ષિત હોય એમ છતાં પણ એમના વચ્ચે કોઈ ભેદભાવ રાખી શકાય નહીં, એમના વચ્ચે કોઈ પણ પક્ષપાત કરી શકાય નહીં. કાયદો કાયદાની રીતે કામ કરે છે. કાયદા માટે દરેક વ્યક્તિ સમાન જ હોય છે. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. વડાપ્રધાનથી માંડીને પટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિઓએ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણેથી જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. તો આ રીતે કાયદાનો દુરુપયોગ થઈ શકતો નથી. કાયદો દરેક માટે સમાન છે. તો કે આ માટે તો હવે તો પ્રજા જાગૃત બની છે, બરાબર, પોતાના હક્કો માટે. તો કે કાયદો દરેક વ્યક્તિ માટે સમાન હોય છે. પછી ભલે તે વડાપ્રધાનથી માંડીને પટાવાળા સુધી દરેક વ્યક્તિ હોય છે, એમના માટે કાયદા સમાન ધોરણે લાગુ પડે છે. જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકારો પ્રાપ્ત થયા છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગની અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. તો કે કોઈ પણ જૂથ કે સમુદાય વિરુદ્ધ
કાયદો હોઈ શકે નહીં. કાયદો કોઈ પણ વ્યક્તિ માટે સમાન હોવો જોઈએ, ભલે તે કોઈ પણ વર્ગની વ્યક્તિ હોય, કોઈ પણ સમુદાયની વ્યક્તિ હોય. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. બરાબર. દરેક ધર્મના લોકો હોય, દરેક સમુદાયના લોકો હોય, દરેક કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, સમાન કાયદો લાગુ પડવો જોઈએ. તો કે કોઈ પણ ધર્મ કે જાતિ માટે અલગથી કાયદો ઘડી શકાય નહીં, પરંતુ દરેક વ્યક્તિ માટે સમાન ધોરણે તે લાગુ પડવું જોઈએ. કોઈપણ રીતે નાગરિકને દુકાનો, નાસ્તા ગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તાઓ, તળાવો કે કૂવાઓનો વપરાશ કરવાની તમામને એક સરખી તક આપવામાં આવી છે. તો કે કોઈ પણ જાતિ કે ધર્મની વ્યક્તિ હોય તેમણે જ જાહેર સ્થળોનો ઉપયોગ કરવો એવો કાયદો ઘડી શકાય નહીં, પરંતુ દેશની તમામ વ્યક્તિઓ, તમામ જે નાગરિકો હોય છે તમામને આ પ્રકારના ની સમાન તક મળવી જોઈએ. બરાબર. તો કે આ રીતે જે જાહેર રસ્તાઓ છે, જાહેર માર્ગો છે, જાહેર સ્થળો છે તેનો ઉપયોગ કરવાની દરેક નાગરિકને સમાન તક મળવી જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખી શકાય નહીં, પક્ષપાત કે પૂર્વગ્રહ રાખી શકાય નહીં. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ. લિંગના આધારે ભેદભાવ રાખી શકાશે નહીં. તો કે સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખી શકાય નહીં. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ એટલે કે એસસી, અનુસૂચિત જનજાતિઓ એટલે કે એસટી તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે એટલે કે ઓબીસી માટે રાજ્યની ખાસ જોગવાઈ કરતા રોકાશે નહીં. તો કે આ રીતે એસટી, એસસી અને ઓબીસી માટે શિષ્યવૃત્તિ યોજના, ત્યારબાદ અન્ય ઘણી બધી યોજનાઓ આમના માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. બરાબર. જેથી તેમની ઉન્નતિ થઈ શકે, તેમની પ્રગતિ થઈ શકે. સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. તો આ રીતે જે સમાજના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક તેમજ શૈક્ષણિક તે પછાત વર્ગના લોકો છે એમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. સરકારી નોકરીઓમાં, ઉચ્ચ અભ્યાસમાં એટલે કે તમારે કોલેજ કે યુનિવર્સિટીમાં જો પ્રવેશ મેળવવો હોય તો આ માટેની ખાસ અનામત બેઠકો રાખવામાં આવી છે. તો કે તે સમાનતાનો ભંગ ગણી શકાય નહીં. રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધિત બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તકો રહેશે. જો કે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવી છે. તો કે આ રીતે લાયકાતો કયા પ્રકારે રાખવી તે અંગે જરૂરી છૂટછાટ રાજ્યને આપવામાં આવી છે. એ ઉપરાંત રાજ્યમાં જે જાહેર નોકરીઓ છે, સરકારી નોકરી છે, એ બાબતમાં નાગરિકો વચ્ચે ભેદભાવ રાખી શકાય નહીં. લિંગના આધારે, ધર્મ કે જાતિના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખી શકાશે નહીં. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે. એટલે કે જે સમાજમાં શ્વેત વર્ણના અને શ્યામ વર્ણના આધારે કોઈ પણ ભેદભાવ રાખી શકાય નહીં. ઉચ્ચ વર્ગના અને નિમ્ન વર્ગના તેના આધારે ભેદભાવ રાખી શકાય નહીં. પરિણામે સમાજની દરેક વ્યક્તિને સમાન ન્યાય મળી રહે. બરાબર. અને તે વ્યક્તિ ગૌરવપૂર્ણ રીતે જીવન જીવી શકે એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. અને જો એ પ્રકારનું આચરણ રાખવામાં આવશે તો તે શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. તો આ રીતે જો આ પ્રકારે ભેદભાવ રાખવામાં આવશે તો તે શિક્ષાપાત્ર ગુનો બને છે. એમને સજા માટેની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. એટલે કે અસ્પૃશ્યતાની નાબૂદી કરવામાં આવી છે અને તેવું કોઈ પણ તત્વ સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઊભા કરતા ઇલકાબો, કિતાબો દૂર કરવામાં આવ્યા છે. જેમ કે નામની આગળ સર, દિવાનજી, રાવ બહાદુરજી વગેરે જેવા વિશેષણો લાગતા હતા, જેને દૂર કરવામાં આવ્યા છે. એ ઉપરાંત સ્વાતંત્ર્ય પછી જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર, વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને બિરદાવવા માટે ભારત સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી વગેરે જેવા વિશિષ્ટ દર્શક એવોર્ડ આપવામાં આવે છે. અમને એમના દ્વારા એમને સન્માન આપવામાં આવે છે. લશ્કરી સેવામાં પરમવીર ચક્ર અપાય છે. લશ્કરી સેવામાં નામની આગળ
જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ વગેરે જેવા વિશેષણો લાગે છે તે સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી, પરંતુ એમને પ્રોત્સાહિત કરવા માટે, એમને પ્રોત્સાહન આપવા માટે આવા વિશેષણોનો ઉપયોગ કરવામાં આવે છે લશ્કરી સેવાઓમાં. તો આ તમારે યાદ રાખવાના છે, બરાબર. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ્ય છે અને ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે. તો કે આ રીતે જે સમાનતાનો હક પ્રાપ્ત થયો છે એના દ્વારા દરેક નાગરિક સમાજમાં ગૌરવપૂર્ણ રીતે જીવન જીવી શકે, દરેક નાગરિક સમાન છે એ માટે સમાજ એક સમાનતાપૂર્વક સમાજની સ્થાપના થાય તે હેતુ રહેલો છે. એ ઉપરાંત ભારતમાં કાયદાનું પણ સમાનતાપૂર્વક પાલન થાય, અમલ થાય, તો એ આ સમાનતાના હક દ્વારા મળે છે. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈઓ હોઈ શકે છે. દાખલા તરીકે વકીલ, ડૉક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો માટે અલગ અલગ કાયદાઓ છે. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો જ ભાગ છે. આ રીતે સમાન કામ માટે સમાન વેતન, બરાબર, લઘુત્તમ વેતનનો ધારો પણ અમલી બન્યો છે. તો આવા કાયદાઓ માટે ખાસ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવે છે. તો સમાનતાના હકમાં તમારે આટલી બાબતો યાદ રાખવાની છે. નંબર 2, સ્વાતંત્ર્યનો હક. તો બંધારણમાં ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. કઈ કઈ 6 સ્વતંત્રતા વિદ્યાર્થી મિત્રો? તો નંબર 1, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. કોઈપણ વ્યક્તિને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા હોય છે. નંબર 2, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. શાંતિ જાળવવાના હેતુથી શસ્ત્ર વિના ભેગા થઈ શકે છે, બરાબર, તો કે સભાનું આયોજન કરી શકે છે. નંબર 3, મંડળો અથવા તો સંઘો રચવાની સ્વતંત્રતા. તો જે વિવિધ મંડળો છે, બરાબર, વેપારી મંડળો છે, ત્યારબાદ સહકારી મંડળી છે, વિવિધ જે સંઘો છે, તો કે તે રચવાની સ્વતંત્રતા હોય છે. શા માટે? કારણ કે વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય એટલા માટે. નંબર 4, ભારતના કોઈપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. તો કે કોઈપણ પ્રદેશમાં તમે કોઈપણ ભાગમાં જઈને હરી ફરી શકો છો, વ્યવસાય કરી શકો છો, બરાબર. ભારતના કોઈપણ પ્રદેશમાં કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. તો કે ભારતના કોઈપણ સ્થળે તમે કોઈપણ ભાગમાં તમને રહેવાની, સ્થાયી થવાની સ્વતંત્રતા છે, કારણ કે તમે ભારતીય નાગરિક છો, બરાબર, જે સ્વતંત્રતાના હક દ્વારા તમને પ્રાપ્ત થાય છે. તમે ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. તો કે કોઈપણ સ્થળે રહીને તમે વસવાટ કરી શકો છો, કોઈપણ વ્યવસાય, કામકાજ કરી શકો છો, તો કે આ સ્વતંત્રતાના હક દ્વારા તમને પ્રાપ્ત થાય છે. ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું સવિશેષ મહત્વ રહેલું છે. તો કે વ્યક્તિનો સર્વાંગી વિકાસ થઈ શકે, તેમની અભિવ્યક્તિનો વિકાસ થઈ શકે, એ ઉપરાંત તેમ લોકશાહી સંચાલન માટે અને તંદુરસ્ત જીવન ધોરણ જીવી શકે એ માટે આ પ્રકારનો હક એમને આપવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ આ બધી જ સ્વતંત્રતાનો મનસ્વીપણે, બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. તો કે આ રીતે જે સ્વતંત્રતા આપણને પ્રાપ્ત થઈ છે એ સ્વતંત્રતાનો આપણે યોગ્ય ઉપયોગ કરીને આપણે આપણો વિકાસ કરવો જોઈએ, પરંતુ મનસ્વીપણે કે બેફામપણે સ્વચ્છંદી બનીને આપણે તેનો ઉપયોગ કરી શકીએ નહીં. તો કે રાજ્ય વિરુદ્ધ જઈને આપણે આ હકનો દુરુપયોગ કરી શકાય નહીં. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ શાંતિ સલામતી અર્થે આ સ્વતંત્રતાઓ પણ વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે. એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદાઓમાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે. તો આ રીતે આપણે એકઠા થવાની, ભેગા થવાની સ્વતંત્રતા છે, પરંતુ એ માટે કેટલાક વ્યાજબી નિયંત્રણો, મર્યાદાઓ છે. હવે નિયંત્રણો, મર્યાદાઓ કઈ કઈ છે જે વિશે આપણે માહિતી મેળવીશું. ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી તેમજ વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે.
લેખિત કે મૌખિક કે આંગિક અભિનય થકી તે વ્યક્ત કરી શકે છે, પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી. તો કે આ રીતે મર્યાદિત પ્રમાણમાં અંકુશ પ્રમાણે લેખિત, મૌખિક કે અંગના અભિનય દ્વારા વ્યક્ત કરી શકે છે, પરંતુ એના માટે કેટલીક મર્યાદાઓ છે, કેટલાક વ્યાજબી નિયંત્રણો કે મર્યાદાઓ બંધારણે મૂક્યા છે, જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે કે જાહેર શાંતિ, સુલેહ સલામતી, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરણી જેવા બાબતોને ધ્યાનમાં લઈને આ સ્વતંત્રતાઓના હકનો ઉપયોગ કરવા પર રાજ્ય કાયદા દ્વારા વાજબી નિયંત્રણો મૂકી શકે છે. તો આ રીતે ભારતનું સાર્વભૌમત્વ, અખંડિતતા જળવાઈ રહે, ત્યારબાદ રાજ્યની શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે કેટલાક વ્યાજબી નિયંત્રણો રાજ્ય સરકાર દ્વારા અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે અથવા તો મૂકવામાં આવે છે. આ ઘણી બધી મર્યાદાઓ વાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની છે. તો આ રીતે દેશની સલામતી, શાંતિ જળવાઈ રહે એ માટેના કેટલાક નિયંત્રણો મૂકવામાં આવે છે, અને જે યોગ્ય છે કે નહીં તો તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની હોય છે. અખબારી સ્વાતંત્ર્યમાં વિચારો અને અભિપ્રાયો થકી જાહેર હિતને આગળ ધપાવવાનો હેતુ છે. તો આ રીતે અખબારી સ્વાતંત્ર્ય એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતામાં આપણા વિચારો અને અભિપ્રાયો જે જાહેર હિતમાં હોવા જોઈએ, પરંતુ આ સ્વાતંત્ર્યનો અલગ ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થઈ જાય છે. તો કે આપણા જે વિચારો અને અભિપ્રાયો હોય છે જે અખબારોમાં રજૂ થતા હોય છે, તો આવા જે વિચારો કે અભિપ્રાયો છે તે જાહેર હિતને અનુલક્ષીને હોવા જોઈએ. તાજેતરમાં 2009માં થયેલા બંધારણમાં સુધારા મુજબ 6 થી 14 વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક, મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તે સજા કરી શકાય નહીં. તો આ રીતે જે 2009માં બંધારણમાં જે સુધારા થાય તે મુજબ 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ, જે તે દરેક બાળકોનો મૂળભૂત અધિકાર છે. ગુનાના સમયે જો વ્યક્તિએ કૃત્ય જે કર્યું હોય છે તે ગુનો ગણવામાં આવતો ન હોય તો એવા સંજોગોમાં તેને સજા કરી શકાય નહીં. તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત સજા વ્યક્તિને થઈ શકતી નથી. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈપણ વ્યક્તિને એના જીવન, અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરી શકાય નહીં. તો આ રીતે કોઈપણ વ્યક્તિનું પોતાનું અંગત જીવન હોય છે તો તે અંગત જીવન જીવવાથી તેને વંચિત રાખી શકાય નહીં. ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ત્વરાની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાય નહીં. તો આ રીતે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે તો એ માટેના સ્પષ્ટ કારણો હોવા જોઈએ. એ સ્પષ્ટ કારણોની જાણ કર્યા વિના તેની ધરપકડ કરી શકાય નહીં, કસ્ટડીમાં રાખી શકાય નહીં. તેને પસંદગીના ધારાશાસ્ત્રીની એટલે કે વકીલ સલાહ લેવાના અને બચાવ કરવાના તેના અધિકારનો ઇનકાર કરી શકશે નહીં. તેમજ ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાશે નહીં. તો આ રીતે જે ધરપકડ કરાયેલ વ્યક્તિ છે તે 24 કલાકમાં પોતાના નજીકના જે મેજિસ્ટ્રેટ છે તેની સમક્ષ રજૂ કરવામાં આવે છે, અને મેજિસ્ટ્રેટની પરવાનગી વિના એ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાતો નથી. પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય છે એવી વ્યક્તિને ઉપયુક્ત બાબતો લાગુ પડશે નહીં. તો આ રીતે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે તો કે એ વ્યક્તિને કેટલાક કાયદાઓ લાગુ પાડવામાં આવે છે, અને એ રીતે સ્વતંત્રતાના હક દ્વારા એમને કેટલીક સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. ત્યાર પછી નિવારક એટલે કે અટકાયત, પ્રતિબંધિત અટકાયત. રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે.
આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે. તો આ રીતે નિવારક અટકાયત દ્વારા કોઈપણ વ્યક્તિ એવી શંકાસ્પદ હોય કે જે રાજ્યના હિતમાં ન હોય અથવા તો કોઈ વ્યક્તિ વિરુદ્ધ કૃત્ય કરતો હોય તો એવી વ્યક્તિની અટકાયત કરવામાં આવે છે. તો કે કરવા માટે તેને કોઈ શિક્ષા કરવાનું નથી, પરંતુ તેને તેમ કરતાં અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. આ રીતે 3 માસ કરતાં વધુ સમય માટે તેની અટકાયત કરી શકાય નહીં. વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયોના આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે. કેટલોક સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. તો આ રીતે વડી અદાલતના જે ન્યાયાધીશો છે તો કે તેમના અભિપ્રાયના આધારે જ અટકાયત હુકમ રદ કરી શકાય છે અને રાજ્ય સરકાર દ્વારા કેટલો સમય તેને અટકાયત તરીકે રાખી શકાય તે નક્કી કરવામાં આવે છે. તો આ રીતે સ્વતંત્રતાના હકમાં જે વ્યક્તિ ગુનાહિત કૃત્ય કરતું હોય અને એ સમયે ગુનો ન હોય તો તેને સજા થઈ શકતી નથી. બરાબર, કયા સંજોગોમાં તેને સજા થઈ શકે છે અને કસ્ટડી અંગેની કયા પ્રકારની જોગવાઈઓ છે, બરાબર, એ તમારે યાદ રાખવાની છે. તો આ રીતે સમાનતાનો હક અને સ્વતંત્રતાના હક વિશે આપણે માહિતી મેળવી. હવે પ્રતિબંધિત અટકાયત કે નિવારક અટકાયત તમને પૂછાય છે, બરાબર, જે યાદ રાખવાની છે તમારે.